રહ્યો આપણો પંપ અને આ રહ્યા 2 વારા, એમાં આપણે 2 એક શેડો આપી દીધો જો. તો ભાઈ આ રહ્યો પાણીનો ગ્લાસ અને આપણે અંદર નાખી દઈએ પાણીમાં. રહીએ જ નહીં અને બેટરી ઉપર હોય એટલે કાંઈ શોર્ટની બીક ન રહીએ. નકર આપણે જે ઝટકા શોર્ટ આવે એ તારને અડીએ તો પણ થોડોક કરંટ આવે, તો આમાં ભાઈ ટેન્શન નથી. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 8 અને ભાઈ આપણું ખેતર ગીરમાં આવેલું છે એ તો તમને ખબર જ હશે. કેમ કે રોજ અને હુવરની રંજાડ ભાઈ બહુ વધી ગઈ છે. જો કે અટાણે તો બધી જગ્યાએ એવી વધી ગઈ, એવું નથી ગીરમાં, પણ બધી જગ્યાએ. તો રોજ ભગાડવા માટે આપણે ઓછા બજેટમાં એક દેશી જુગાડ કરવાનો છે, તો આપણે એ ફિટ કરીએ એમ છીએ. તો આપણે અટાણે કરવાનું છે 1.5 વીઘામાં ફીટ ભાઈ. જે આપણે આંબાના ઝાડવા છે ભાઈ, એમાં અટાણે કેરી પણ આવેલી છે, મોટી કેરી થઈ ગઈ, તો કેરી પણ ખાઈ જાય છે અને આંબાની ડાયરું પણ ભાઈ ભાંગી નાખે છે. અને આપણે થોડોક લીલાડો છે એમાં પણ નુકસાની કરે છે. તો હવે એમ થયું કે ભાઈ આપણે એક દેશી જુગાડ ફિટ કરી લઈએ. કેમ કે આપણે ઝટકાનું મશીનનું નક્કી કર્યું તો ભાઈ થોડું મોંઘું પડતું હતું, વધારે મોંઘું પડતું હતું. તો આપણે આ 1.5 વીઘામાં ફિટ કરીએ એમ છીએ. તો એનો આપણે મટીરિયલ બધું લઈ આવ્યા છીએ, એકદમ દેશી જુગાડ અને ઓછા બજેટમાં હાવ. તો ભાઈ એમાં વસ્તુની વાત કરીએ તો આપણે પહેલા નંબરમાં આપણે આ વારો લઈ આવ્યા છીએ. તો આ 1 કિલો ને 200 ગ્રામ આપણે વારો લઈ આવ્યા. તો ભાઈ આ મારા અંદાજે તો ભાઈ આ 700 ફૂટ જેવું કામ આપશે જો. કેમ કે ડબલ આટી આની મારવાની હોય, આની. અને એક આપણે આ ડીમડી લઈ આવ્યા છીએ ભાઈ. તો આ ડીમડીની વાત કરીએ તો ભાઈ આ 2 રૂપિયા ને 80 પૈસાની આપણને આવી જો આ ડીમડી. કેમ કે ડબલ તાર હોય, એમાં 2 એક શેડો મારી દેવાનો. પછી આપણે આમાં કાંઈ થાય નહીં, આ એકદમ વોટરપ્રૂફ આવે જો. વરસાદ હોય તો પણ આમાં કાંઈ થાય નહીં. ડીમડી પણ જોરદાર આવે, પેકિંગ અને ફિટિંગ પણ જોરદાર આવે જો. તો આ વસ્તુ ભાઈ આપણે બેટરીવાળો પંપ તો હોય જ, તો બેટરીવાળા પંપ ઉપર પણ આ હાલે. અને આની એક કોયલ આવે એની ઉપર પણ ભાઈ આ હાલે. તો આપણે ફિટ કરીએ એમ છે. અને ભાઈ આ વારાની વાત કરીએ તો ભાઈ વારો આપણે આવ્યો છે 150 રૂપિયાનો. તો આ બધું બે થઈને આપણે ડીમડી અને વારો બે થઈને આપણે 450 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જશે કામ. તો હાવ ઓછા બજેટમાં રોજ ભગાડવાનો દેશી જુગાડ આપણે ફિટ કરવાનો છે. તો હાલો આપણે અટાણે કામ ચાલુ કરી દઈએ. કેમ કે ભાઈ એક બાજુ તો આપણે દિવાલ કમ્પ્લીટ છે, પણ આ જગ્યાએથી આપણે રોજ આવી જાય છે. અહીંયા જે આપણે આ લીલાડો બાને, તો ભાઈ આ બાજરો ને આંબાને જે દેખાય ત્યાંથી આપણે રોજ આવી જાય છે. તો આપણે ત્યાં ફિટ કરવાનું છે. તો હાલો ભાઈ અટાણે આપણે ફિટ કરવા વરગી એમ છે. તો એમ થયું કે એક વિડીયો તમારી હારે પણ શેર કરીએ. તો ભાઈ 450 એટલે બજેટ હાવ ઓછું બજેટ કહેવાય. હાવ ઓછા બજેટમાં રોજ અને હુવર ભગાડવાનો દેશી જુગાડ આપણે ફિટ કરવાનો છે. અને તો ભાઈ આપણે કેવી રીતે ફિટ કરવાની છે એ પણ તમારી હારે શેર કરશું. તો હાલો આપણે જલ્દી વરગી જઈએ. તો ભાઈ સૌથી પહેલાં તો આપણે અહીં ખાડો કરશું, અને ખાડો પણ એટલો બધો ન કરવો પડે. આ એક લાકડી જ હોય ભાઈ ઝીણકી એવી. કેમ કે આની ઉપર બહુ કાંઈ વજન કે એવું ન હોય ભાઈ, ખાલી વારો જ વીંટવાનો હોય. એટલે આપણે ઝીણકો એવો ખાડો કરી નાખશું અહીં. બહુ ભાઈ એવી ખાડો કે બહુ જાડા લાકડાની પણ જરૂર ન હોય. તો ભાઈ જોવો આપણો ખાડો અટાણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને બહુ કાંઈ ઝાઝા ખાડાની જરૂર ન હોય ભાઈ, ખાલી 1/2 ફૂટ જ ખાડો આપણે કર્યો. તો હાલો આપણે હવે અહીંયા લાકડી ખોડી દઈએ. તો હાલો હવે ભાઈ આપણે આ લાકડું ખોડી દઈએ. કેમ કે થોડુંક ત્રાહું છે ભાઈ, તો પણ હાલશે તો ખરું. હાલો તો મિત્રો આપણે અટાણે ખોડાઈ ગયા થાંભલા. બસ આ રીતે થઈ જાય એટલે હાલે ભાઈ. આને બહુ કાંઈ મજબૂત કરવાની જરૂર ન હોય, કેમ કે આમાં ખાલી ઝીણો તાર જ આવશે. એટલે આમાં એક આપણે અહીંયા મારી દેવું અને એક અહીંયા મારી દેવું, એક વેચના ગાડે મારશું આપણે. તો હાલો હવે આપણે તાર ફિટ કરી દઈએ. હાલો તો ભાઈ આપણે એક આટી તો લાગી ગઈ હતી, અને આપણે આ જોવો બીજી આટી મારીએ છીએ. એક વેચ છેટી જોવો આ રીતે આપણે આટી મારશું. કેમ કે ભાઈ થોડીક વાર લાગી. અમારે આ વારાનું ફીંડલું હતું એ નવઘણના હાથમાં આવી ગયું હતું, એટલે બધું વીખી નાખ્યું હતું. એટલે ભાઈ થોડીક વાર લાગી. આ ઘૂસવાય તરત જાય. જોવો આપણે અટાણે લાકડામાં વીંટવો પડ્યો ભાઈ. આ ગોઠવવું હોય તો થોડુંક આપણે ધ્યાન રાખવું પડે, કેમ કે મુકાઈ જાય હાથમાંથી કે ભાઈ, તો આ ફીંડલું વિખાઈ જાય તો આને વીખવું ભાઈરે થાય. આ એકદમ કૂણો વારો આવે જો.
તો આપણે એક અહીંયા છે ભાઈ, આપણે આંબરીનું ઝાડવું છે અહીંયા. હવે આપણે મારીએ તો સહી લીલા ઝાડવામાં કેમ થાય ભાઈ. તો આ રીતે આપણે અહીંયા આટી મારી દેવું. તો ભાઈ આપણે બધું વારાનું ફિટિંગ પૂરું થઈ ગયું. તો જોવો આપણે આ દિવાલે બાંધી દીધું છે. લીમડો ને પાણાની વંડી છે. તો આ બાજુથી તો આપણે કાંઈ આવે એવું છે નહીં ભાઈ. તો અહીંથી આમણમ આપણે આ લાકડા ખોડી અને હામી વંડી રહી થોડીક ભાઈ નીચી છે, એટલે ત્યાંથી રોજ આપણે આવી જાય છે. એટલે જુઓ આ રીતનો એટલો આપણે ગાળો રાખ્યો છે અને આમાં હવે આપણે ડીમડી બાંધ. તો હાલો ભાઈ, હવે આપણે રહ્યું આ ડીમડી ફિટ કરવાનું. તો આપણે ડીમડીના શેડા દઈ દઈએ આમાં. એક શેડો અહીં ઉપર દઈ દેવું અને એક શેડો હેઠે દઈ દેવું. તો ભાઈ હવે આ જ રીતે આપણે બધે 5-5 ફૂટે નાખતા જાઉં. તો હાલો આપણે કાંઈ એકા ફિટ કરી દઈએ અને પછી ચાલુ કરીએ. હાલો તો ભાઈ આપણે અટાણે જે કામ હાલતું હતું એ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું. અને હવે આપણે ભાઈ અટાણે તો હજી દી છે, કેમ કે થોડુંક અંધારું થાય એટલે આપણે વિડીયો એનો પણ બનાવશું અને હરખો સીન આવે તો તઈ ભાઈ પાછો આપણે વિડીયો બનાવીએ. થોડુંક અંધારું થાય 8 વાગ્યા પછી. તો ભાઈ અટાણે થાય તો છે જ, પણ આપણે થોડુંક અંધારું થાય પછી પણ જોઈએ. તો જો ભાઈ આ રહ્યો આપણો પંપ અને આ રહ્યા 2 વારા. એમાં આપણે 2 એક શેડો આપી દીધો. જો તો જુઓ ભાઈ આપણી સિરીઝ અટાણે બધી ચાલુ છે, કેમ કે તઈ આપણે નહોતી દેખાતી બહુ. અટાણે અંધારું છે તો જુઓ ચોખ્ખી દેખાય. તો ભાઈ સેટેથી આ રીતની દેખાય અને આને જોઈને જ ભાઈ રોજ આપણી આની અંદર આવે જ નહીં. જુઓ અને એક ભાઈ બીજું આમાં ફિટ કરવા ટાણે જો આ કારો શેડો રહ્યો એ આપણે ડીમડીમાં કારો ને લાલ શેડા હોય. તો એ શેડો રહ્યો એ ભાઈ ઉપર દીધો હોય તો આપણે બધી ડીમડી ઉપર જ દેવાનો. પછી લાલ ઉપર દેવાઈ જાહે અને કાળો હેઠે દેવાઈ જાહે તો આ ડીમડી નહીં થાય ભાઈ. આપણે અમુક પ્રશ્ન એવો રહ્યો તો ડીમડીમાં, પણ એ આપણે પાછા ફેરવવા પડ્યા હતા લાગટ. જેમ કાળો ઉપર હોય એટલે બધી જગ્યાએ કાળો શેડો ઉપર જ રાખવાનો. અને ભાઈ પાણીની આપણે વાત કરીએ તો ભાઈ આ રહ્યો પાણીનો ગ્લાસ અને આપણે અંદર નાખી દઈએ પાણીમાં. જુઓ ભાઈ તો આ અટાણે પાણીમાં છે. તો ભાઈ પાણીમાં પણ એકદમ કાંઈ થાય નહીં, આમાં એકદમ વોટરપ્રૂફ આવે. જુઓ તો ભાઈ ગમે એવો વરસાદ ચાલુ હોય તો પણ આમાં કાંઈ થાય નહીં. જુઓ ભાઈ અટાણે પાણીમાં પણ ચાલુ છે. તો ભાઈ જો મેન ફાયદો તો આનો આ છે કે પાણીમાં પણ ચાલુ રહે. અને બીજા નંબરમાં ભાઈ આપણે આ બેટરી ઉપર હોય એટલે કાંઈ શોર્ટની બીક ન રહીએ. નકર આપણે જે ઝટકા શોટ આવે યા તારને અડીએ તો પણ થોડોક કરંટ આવે. તો આમાં ભાઈ ટેન્શન નથી, કેમ કે કયેક ભાઈ ભૂલમાં આપણાથી એમણમ ઉતાવળમાં હોય એને હલાઈ જાય તો ભાઈ કરંટ આવવાનો 1% પણ આપણને કાંઈ પ્રોબ્લેમ રહે જ નહીં. અને આ રીતે આમ દેખાય એટલે જે કાંઈ જનાવર હુવર કે રોજ હોય એ આવે નહીં ભાઈ. જો આ રીતે ચમકાય. હજી આપણે સેટેથી પણ બતાવશું. તો ભાઈ સેટેથી જુઓ આ રીતે દેખાય. અટાણે ભાઈ આપણાથી સેટી છે આ 200 ફૂટ જેટલી સેટી છે સિરીઝ. જુઓ તો ભાઈ અટાણે હવે આપણું કામ બધું પૂરું થયું. તો હવે ભાઈ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.